આજે આપણે ઇંગ્લિશની થોડી શોર્ટ કી જોઈશું. અગાઉ આપણે ઇંગ્લિશના બધા જ લેક્ચર જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે ફાઇનલી એક રિવિઝન ટાઈપનું લેક્ચર છે કે જેની અંદર મોટાભાગની શોર્ટ કી આવી જશે. બરાબર, તો શરૂ કરીએ. અહીંથી આપણે શરૂ કરીએ છીએ કે વાક્યની અંદર બે કર્તા આપેલા હોય, યુ અને આઈ, તમે અને હું, એ રીતે બે કર્તા આપેલા છે. બરાબર, અને વાક્યની અંદર આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, આ ત્રણ શબ્દો તમને દેખાય. આઈધર ઓર, નાઈધર નોર ને નોટ ઓનલી બટ ઓલ્સો. અહીંયા કઈ રીતે બને? આઈધર યુ ઓર આઈ, ખાલી જગ્યા પછી કાંઈ પણ આપેલું હશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, આઈધર યુ ઓર આઈ, ખાલી જગ્યા ઓનેસ્ટ. સમજણ પડી? આ આપણું એક્ઝામ્પલ છે. અહીંયા જવાબ શું આવશે એ તમારે જોવાનો છે. તો કરતા એક અને કરતા બે આપેલા હોય અને એની અંદર આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો. હા, પ્રોનાઉન્સિએશન છે નીધર નોર પણ થઈ શકે છે, તમે જે કરતા હોય. આપણે એના ઉપર નહીં જઈએ. આપણે ખાલી ને ખાલી આપણું ફોકસ ક્યાં છે? એક્ઝામમાં કઈ રીતે માર્ક્સ આવે. ઓકે, હવે આઈધર યુ, અહીંયા તમે જુઓ, આઈધર યુ ઓર આઈ, ખાલી જગ્યા ઓનેસ્ટ. તો અહીંયા જવાબ શું આવશે? તમને બધાને ખબર પડશે કે આઈ છે એટલે આઈ જોડે એમ લાગશે એટલે આપણે એમ લખી દઈએ. એટલે જવાબ સી બનશે. જવાબ બને છે સી. હા, આ વાત તમારી સાચી બને છે કે અહીંયા કરતા બેના આધારે જવાબ બનશે. ક્યારે? કરતા બે હોય એના આધારે. આવું ક્યારે થશે? જ્યારે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો હોય ત્યારે. પણ એની સાથે સાથે જોયો તમે બીજી બાજુ તમે જુઓ, અહીંયા કરતા એક અને બી, તો કરતા એકના આધારે બનશે. અહીંયા કરતા બેના આધારે બનતું હતું, અહીંયા કરતા એકના આધારે બનશે. એક્ઝામ્પલ આપણે જોઈએ એ પહેલાં જો, એલોંગ વિથ હશે, એઝ વેલ એઝ, બિસાઇડ્સ અને ઇન એડિશન ટુ. મતલબ એક છે અને એની સાથે બીજો, યુ એઝ વેલ એઝ આઈ, ખાલી જગ્યા કમિંગ હિયર. હવે અહીંયા તમે એમ મૂકી દો એટલે તરત જ તમારો માર્ક્સ જાય. બરાબર, અહીંયા એમ નહીં આવે. જ્યારે વાક્યની અંદર એઝ વેલ એઝ, અલોંગ વિથ, બિસાઇડ્સ, ઇન એડિશન ટુ, આવા જ શબ્દો જે ઉપર આપેલા છે એ શબ્દો આવે ત્યારે કરતા બીજો નહીં જોવાનો, તમારે કરતા પહેલો જોવાનો. કયો જોવાનો? પહેલો. બીજો જોવાનો નહીં. એટલે યુની જોડે એમ લાગે કે ઇઝ લાગે કે આર લાગે? તો યુની જોડે આર લાગે. તો જવાબ આપણો આર બને છે. બસ તમારે આ બેમાંથી આટલું શીખવાનું હતું કે કરતા એકના આધારે જવાબ બનશે કે કરતા બેના આધારે જવાબ બનશે. જો વાક્યની અંદર આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો આપેલું હોય તો કરતા બેના આધારે તમારે જવાબ મૂકવાનો. મતલબ જે નોર્મલ કરો છો એ રીતે કે આઈની જોડે એમ લાગે છે એ ઓકે છે. પરંતુ અલોંગ વિથ, એઝ વેલ એઝ, બિસાઇડ, ઇન એડિશન ટુ આવશે તો તમારે કરતા એકના આધારે મૂકવાનું થાય છે. એ તમારે ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે. કેમ કે પહેલું છે એ તો નિયમ પ્રમાણેનું જ છે કે આઈની જોડે એમ લાગે, પણ બીજું આઈની જોડે આર લાગે છે. જુઓ, યુ એઝ વેલ એઝ આઈ આર કમિંગ હિયર. એનો મતલબ શું થાય છે તમે સમજો. એઝ વેલ એઝ, એલોંગ વિથ, બિસાઇડ્સ, ઇન એડિશન ટુ, આ બધા શબ્દો કેવા છે કે તમે તો છો એની સાથે. યુ એઝ વેલ એઝ આઈ મતલબ તમે, તમારી સાથે હું, મતલબ મેન તો તમે જ છો, હું તો ખાલી સાથે છું. સમજ્યા? એવો અર્થ થાય છે. એક્ઝામ્પલ આપણે બીજા જોઈએ થોડા. જો અહીંયા તમારે ધ ઉપર ફોકસ કરવું પડશે. ધ ઉપર, ધ પોએટ એન્ડ નોવેલિસ્ટ. ધ પોએટ એન્ડ નોવેલિસ્ટ, નવલકથાકાર, ખાલી જગ્યા કમિંગ હિયર, આ બંને આવે છે. પરંતુ અહીંયા ધ એક જ છે. આ વાક્યમાં ધ એક છે અને આ બીજું વાક્ય છે ધ એક્ટર એન્ડ ધ ડિરેક્ટર. એમાં ધ બે આપેલા છે. અહીંયા ધ એક છે, ધ બે છે, અહીંયા ધ એક જ છે. આ બેની ધ પોએટ એન્ડ નોવેલિસ્ટ, ખાલી જગ્યા કમિંગ હિયર. તો આની અંદર જવાબ શું આવશે? તમને એક વસ્તુ ખબર પડશે કે ધ એક હશે એનો મતલબ કે કવિ અને નવલકથાકાર બંને એક જ છે. તો અહીંયા તમારે ઇઝ લાગશે. શું લાગશે? ઇઝ લાગશે. પણ એ જ વાક્ય નીચે જુઓ તમે, ધ એક્ટર એન્ડ ધ ડિરેક્ટર, આ બંને અલગ અલગ વ્યક્તિ છે. એક્ટર અને ડિરેક્ટર બી અલગ અલગ છે. જ્યારે પેલો કવિ અને નવલકથાકાર એક જ હતા એટલે આપણે ઇઝ લગાવ્યું. કેમ? અહીંયા બંને જગ્યાએ ધ આપેલા હોય તો અહીંયા તમારે આર મૂકવું પડશે.
બહુવચન થઈ જાય છે, એટલે બહુવચન. બે ધ આયા એટલે બહુવચન થઈ ગયું અને અહીંયા એક વચન છે તો એક વચનનું ક્રિયાપદ મૂકવાનું થાય. ઓકે. ધ નંબર ઓફ ગર્લ્સ. ધ નંબર ઓફ ગર્લ્સ ખાલી જગ્યા ડિક્રીઝિંગ ડે બાય ડે. ધ નંબર ઓફ એ પોતે છે ને એક વચનને સૂચવે છે. ધ નંબર ઓફ તમારે યાદ જ રાખવાનું. ધ નંબર ઓફ એ પોતે એક વચન સૂચવે છે એટલે અહીંયા ગર્લ્સમાં એસ લગેલો છે એટલે તમને એવું લાગશે કે બહુવચન આવશે. જો ગર્લ્સમાં એસ લાગેલો છે છતાં પણ તમારે ક્રિયાપદ એક વચનનું જ મૂકવાનું. ક્યારે? જ્યારે આગળ ધ નંબર ઓફ આવે ત્યારે. પણ અ નંબર ઓફ આવે તો? જો અ નંબર ઓફ આવે તો અહીંયા તમારે બહુવચનનું ક્રિયાપદ મૂકવાનું, જે અહીંયા આપણે લખેલું છે. ઓકે. અને આ બધા એવા જ પ્રશ્નો છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. ગુજરાત સરકારની કે એસએસસીની એક્ઝામમાં બધા પૂછાયેલા છે. તો ધ નંબર ઓફ એ પોતે શું છે? એક વચન છે, એવું તમારે યાદ રાખવાનું. અને અ નંબર ઓફ એ પોતે બહુવચન છે, એટલું યાદ રાખવાનું. તો અ નંબર ઓફની જોડે જે ખાલી જગ્યા છે એની અંદર ક્રિયાપદ હંમેશા બહુવચનવાળું મૂકવાનું. અહીંયા એમિઝાર આપેલું છે, જો વોઝ વેર હોય તો વેરવાળું મૂકવાનું. પછી ઉપર આ ઇઝ છે એની જગ્યાએ વોઝ પણ આવી શકે. ઓકે. વાક્યની અંદર તમને એઝ ઇફ આટલા શબ્દો તમે જોઈ શકો છો. એઝ ઇફ, એઝ ધો, ઇફ આઈ વિશ, આવા કોઈ શબ્દો દેખાય તો તમારે અને પાછળ ખાલી જગ્યા આપેલી હોય તો તમારે વેર મૂકવાનું થાય. તમે આને વર પણ વાંચી શકો છો. હાર્દિક વોઝ પ્લેઝ હેઝ ઇફ હી જાણે કે વિરાટ છે. સમજો તમે શું કહેવા માગું છું? અહીંયા એઝ ઇફ આવ્યું, એની જગ્યાએ જો એઝ ધો આવ્યું હોય, ઇફ આઈ કે આઈ વિશ. આ તો આપણે એક એક્ઝામ્પલ, બધાના એક્ઝામ્પલ ઘણા બધા લેવા એ શક્ય નથી લાગતું, એટલા માટે આપણે અત્યારે બધાના એક એક એક્ઝામ્પલ લઈને જોવાનો ટ્રાય કરીએ છીએ. પણ તમારે એક્ઝામની અંદર કયો સૂચક વપરાયેલો છે, જેમ કે અહીંયા એઝ ઇફ વપરાયું છે, જેવું એઝ ઇફ કે એઝ ધો, ઇફ આઈ કે આઈ વિશ દેખાય તરત જ તમારે ખાલી જગ્યામાં આપેલા ઓપ્શન જોવાના અને એમાંથી વેરને સિલેક્ટ કરવાનું. તમને ખાલી જગ્યામાં લેટ્સ દેખાય, લેટ્સ, તો તમારે શુડ મૂકી દેવાનું. અને તમને શુડ દેખાય તો તમારે લેટ્સ મૂકી દેવાનું. રન ફાસ્ટ ખાલી જગ્યા યુ શુડ મિસ ધ બસ. અહીંયા તમને શુડ દેખાયું તો તમારે એક્ઝામની અંદર એમસીક્યુ જોવાના, વિકલ્પો જોઈને તરત જ લેટ્સ યુ શુડ મિસ ધ બસ. રન ફાસ્ટ, લેટ્સ યુ શુડ મિસ ધ બસ. ઓકે. આ બે તમારે જોવાનું. લેટ્સ જોડે શુડ હશે અને શુડ જોડે લેટ્સ હશે. વાક્યમાં વિથ અ વ્યૂ ટુ તમને જોવા મળે. અહીંયા વિથ અ વ્યૂ ટુ છે. સી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ, શના માટે? તો કે જોબ માટે. તો અહીંયા શું આવશે એ તમારે જોવાનું થશે. તો શું આવશે આમાં? સી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ધ જોબ. શું? મેળવવા માટે, તો ગેટ. પરંતુ ગેટ નહીં મૂકીએ. વિથ અ વ્યૂ ટુ હોય એટલે તમારું જે ક્રિયાપદ છે એ વર્બ છે એને તમારે આઈએનજી લગાવવું પડશે, તો ગેટિંગ આવશે. એટલે તમારે ઓપ્શન 4 આપેલા હોય એમાં આઈએનજી વગરનું નીકાળી દેવાનું અને આઈએનજી વાળું જ અહીંયા મૂકવાનું. આગળ જોઈએ આપણે. ઇન ઓર્ડર ટુ તમને જોવા મળે. આઈ રીડ અ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ખાલી જગ્યા બ્રેકિંગ ન્યૂઝ. તમને ઇન ઓર્ડર જોવા મળે એટલે તમારે વર્બ મૂકવાનો. મતલબ ખાલી ને ખાલી મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું થાય. આઈએનજી વાળું રૂપે નહીં કે ઈડી વાળું રૂપે નહીં. કેવું? મૂળ રૂપ. આઈ રીડ અ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ બ્રેકિંગ ન્યૂઝ. પણ શું જ શાના માટે આપણે ન્યૂઝપેપરને જોઈએ છીએ? તો કે જાણવા માટે. તો નો. આ નો તમારે ઘરેથી નથી લાવવાનું, ઓપ્શનમાં આપેલું જ હશે. નોલેજ આપેલું હશે, નો આપેલું હશે,
આઈએનજી વાળું હશે તો તમારે અહીંયા ઇન ઓર્ડર ટુ દેખાય એટલે તમારે વર્બ ખાલી વર્બ મૂકવાનો, મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. વાક્યની અંદર તમને સો ડેટ જોવા મળે, ઇન ઓર્ડર ડેટ જોવા મળે, તો એના પછી આવતી ખાલી જગ્યાની અંદર તમારે કેન, કુડ, મે, માઇટ, વિલ, શેલ એવા જે ઓપ્શન હોય એ સિલેક્ટ કરવાના. તો સો ડેટ વી કેન ઈટ, સો ડેટ વી કેન લાઈવ. અહીંયા ઈટ આપેલું છે એટલે આપણે કેન મૂકશું, મતલબ વર્તમાન કાળનું હોય તો તમારે વર્તમાન કાળનું કેન મૂકવું પડશે. જો ભૂતકાળનું હોય તો તમારે શું મૂકવું પડશે? કુડ મૂકવું પડશે. બરાબર. અહીંયા ઈટ છે એ પહેલું રૂપ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે આપણે કેન મૂક્યું. જરૂર લાગે તો કુડ પણ મૂકવું પડે. અને આ કેન ને કુડ અને સો ડેટવાળું આપણે રિમૂવ ટુની અંદર શીખેલા છીએ. ઓકે. હવે ક્રિષ્નાનો નિયમ આપણે યાદ રાખીએ. ક્રિષ્ના કેવો છે? ક્રિષ્નાનો નિયમ આપણે નાના હતા ત્યારે આપણે 10મા ધોરણની એક્ઝામ માટે ક્રિષ્નાનો નિયમ આપણે શીખેલા છીએ. ક્રિષ્ના. આ શું કર્યું આપણે? જુઓ, તમને ઓપ્શનની અંદર વુ, વોમ, વિચ આવા બધા ઓપ્શનની અંદર આપેલા હોય તો તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો? જો કે હી ઇઝ મિસ્ટર શાહ ખાલી જગ્યા ટીચર ઇકોનોમી. હી ઇઝ મિસ્ટર શાહ. અહીંયા ટીચર નથી, શું છે? ટીચીસ છે. ઓકે, આ ટીચીસ રાખવું પડશે આપણે તો જ સેટ થશે ને. હી ઇઝ મિસ્ટર શાહ, હી ઇઝ મિસ્ટર શાહ ખાલી જગ્યા ટીચીસ ઇકોનોમી. મતલબ અહીંયા વુ આવશે, પણ કેમ આવશે? તો ખાલી જગ્યાની પહેલાં નામ આપેલું હોય, કેવું વ્યક્તિનું કે એવું કોઈ નામ આપેલું હોય, સજીવ હોય એવું કંઈ નામ આપેલું હોય, અને ખાલી જગ્યાની પછી તમે ક્રિયાપદ આપેલું હશે તો તમારે મૂકવાનું થાય વુ, WHO વુ. ક્યારે? ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યાની પહેલાં વ્યક્તિનું નામ આપેલું છે, ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપેલું છે. ટીચીસ એક ક્રિયાપદ છે. જો ટીચર હોત તો કંઈક નવું જ થાત. બરાબર. અહીંયા ટીચીસ છે. અહીંયા વર્બ આવવો જોઈએ. ક્રિયાપદ એટલે કે વર્બ આવવું જોઈએ. જો આગળ વ્યક્તિ હોય અને પાછળ વર્બ હોય તો વચમાં વુ લાગે જ. ઓકે, તો ક્રી થઈ ગયો. હવે સ જોઈએ. જો ક્રી થઈ ગયો, હવે સ એટલે શું છે? સ એટલે સર્વનામ. જેમ કે આઈ, વી, યુ, હી, સી, ઇટ આ બધા સર્વનામ છે. તો ધીસ ઇઝ ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા આઈ થોટ લાસ્ટ યર. અહીંયા તમારે વુ મૂકવાનું. કેમ મૂકવાનું એ કહું છું તમને. ક્રિષ્નાનો નિયમ. ક્રી એટલે પહેલું વુ, પછી વુમ અને પછી વુઝ. તો ક્રિષ્ના, ક્રિષ્નામાં WHO પછી ક્રિયાપદ આવ્યું. અહીંયા WHOM એટલે કે વુમ પછી સર્વનામ આવે છે. અહીંયા સર્વનામ શું છે? આને સર્વનામ કહેશું. અને ધ સ્ટુડન્ટ છે એ વ્યક્તિનું મતલબ નામ થઈ ગયું. અહીંયા એ મિસ્ટર શાહ છે એ નામ થઈ ગયું અને ટીચીસ છે એ ક્રિયાપદ થઈ ગયું. તો ક્રિયાપદ અને નામની વચ્ચે વુ, નામ અને સર્વનામની વચ્ચે ખાલી જગ્યા હોય તો વુમ અને ક્રિષ્ના. હજી નામ આવ્યું, નામ અને બીજું નામ એવું તમે યાદ રાખી શકો છો. તો અહીંયા વુઝ આવશે. મતલબ કે આ બેનો સંબંધ. કોલ ધ બોય whose father is a doctor. તો અહીંયા વુઝ આવે છે કારણ કે અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે અને પાછળ એનો સંબંધ આપેલો છે. અહીંયા સંબંધ આપેલો છે અથવા તો નામ આપેલું છે. ઓકે, તો સમજણ પડી ગઈ છે તમને કે વોમ ક્યારે વપરાય, વુઝ ક્યારે વપરાય અને વુ ક્યારે વપરાય. ક્રિષ્ના, ક્રિષ્ના. ઓકે, હવે વ્યક્તિની સિવાય આવતું હોય, વ્યક્તિ સિવાય અહીંયા તમે જોઈ શકો છો. તો ધીસ ઇઝ મોબાઈલ. આ વ્યક્તિ સિવાય થયું. પછી અહીંયા વિચ આવશે. શું આવશે? વિચ. વિચ આઈ બોટ લાસ્ટ મંડે. હવે તમને એવું લાગે કે અહીંયા તો સર્વનામ આવી ગયું,
અહીંયા તો ભાઈ સર્વનામે આવશે ને ક્રિયાપદે આવશે, પણ તમારે ખાલી પાછળનું નહીં જોવાનું, આગળ સજીવ છે કે નિર્જીવ છે એ પણ જોવું પડશે. વ્યક્તિ સિવાય એટલે કે મોબાઈલ છે, વ્યક્તિ સિવાય છે જો મોબાઈલ ને એવું છે તો પાછળ ક્રિયાપદ હોય કે સર્વનામ હોય તમારે વીચ લાગશે. ઓકે, તો એ તમારે ધ્યાનમાં લેવાનું થાય. ઇન ઓર્ડર ટુ, સો હેઝ ધેટ, એના પછી ઇન ઓર્ડર ટુ અને સો હેઝ ધેટ, એના પછી મૂળ ક્રિયાપદ આવશે. અહીંયા ઇન ઓર્ડર ટુ એટલે કે ગોલ તરફ લઈ જવાની વાત છે. આઈ વિલ ડુ માય બેસ્ટ ઇન ઓર્ડર ટુ, અહીંયા ખાલી જગ્યા હશે, તમારે ખાલી જગ્યામાં મૂળ ક્રિયાપદ મૂકવાનું. ઇન ઓર્ડર ટુ ટીચ યુ ઇંગ્લિશ, ઇન ઓર્ડર ટુ ટીચ ઇંગ્લિશ. ઓકે, તો અહીંયા ખાલી જગ્યા આપેલી હોત તો તમે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકત. ઓકે, હવે આપણે કંજક્શનની અંદર શીખ્યા હતા કે નો સુનર તમને દેખાય એટલે વાક્યમાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં ધ્યાન મૂકવાનું. પણ કેવું ધ્યાન? THE ધ્યાન નહીં, THAN ધ્યાન મૂકવાનું. ઓકે, નો સુનર હેડ આઈ રીચ્ડ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન ડિપાર્ટેડ. ઓકે, તો નો સુનર ત્યારે તમારે ધ્યાન મૂકવાનું, અને હાર્ડલી કે સ્કેર્સલી આપેલું હોય ત્યારે તમારે વેન મૂકવાનું. ઓકે, આ તો કંજક્શનમાં બહુ મસ્ત રીતે આપણે શીખેલા છીએ. જ્યારે નો સુનર આવે એના પછી ખાલી જગ્યા હોય તો ધેન, અને જ્યારે હાર્ડલી કે કેર્સલી આપેલું હોય ત્યારે વેન. જેમ કે હાર્ડલી હેડ આઈ લેફ્ટ ધ હાઉસ વેન ઇટ બેગેન ટુ રેન. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તમારે વિશેષણ ઉપર ફોકસ કરવાનું. ક્યાં? વિશેષણ ઉપર. અહીંયા વિશેષણ આપેલું છે, જેમ કે પુઅર છે, ગરીબ છે, એ કેવું છે? વિશેષણ કહેવાય. ગરીબ, અમીર, આ બધું ઊંચો નીચો આ બધું વિશેષણ છે. તો પુઅર છે એ વિશેષણ છે. પુઅરની આગળ ખાલી જગ્યા હોય એટલે કે વિશેષણની આગળ ખાલી જગ્યા આપેલી હોય તો ત્યાં લખવાનું હાઉએવર. જો વિશેષણની પાછળ ખાલી જગ્યા આપેલી હોય તો તમારે ત્યાં મૂકવાનું એઝ. આગળ હોય તો હાઉએવર, પાછળ હોય તો એઝ. ઓકે, તો હાઉએવર પુઅર રીચ ઇઝ, સી ઇઝ હોનેસ્ટ. તે ગરીબ હોવા છતાં પણ કેવા છે? પ્રામાણિક છે. પુઅર હેઝ રીચ ઇઝ, સી ઇઝ હોનેસ્ટ. ઓકે, તો વિશેષણ પછી હોય તો એઝ મૂકવાનું, અને વિશેષણની પહેલાં ખાલી જગ્યા હોય તો હાઉએવર મૂકવાનું. હવે એવું ને એવું બીજું છે. શું છે? TOO છે. કેવું છે? TOO જે નેગેટિવ્સ છે. કેવું છે? નકાર કહેવાય. અને ઇનફ છે એ કેવું કહેવાય? હકાર કહેવાય. જો રીટા ઇઝ ખાલી જગ્યા ફેટ. આ ફેટ શું છે? વિશેષણ છે. જાડું, પાતળું, લાંબુ, ટૂંકું એ વિશેષણ. વિશેષણ એને એડજેક્ટિવ કહેવાય. અને જે નામના અર્થમાં વધારો કરે, જેમ કે હાર્દિક. ઓકે, જેમ કે હાર્દિક એ છે, પણ હાર્દિક લાંબો છે, ટૂંકો છે, તો એ શું થયું? લાંબો અને ટૂંકો એ બધા વિશેષણ છે. ગરીબ છે, અમીર છે, આ બધા કેવા થયા? વિશેષણ થયા. તો રીટા ઇઝ ફેટ પણ કેવી? અહીંયા ખાલી જગ્યા આપેલું છે તો વિશેષણની આગળ TOO મૂકી દેવાનું. તમને પ્રશ્ન થાય કે હાઉએવર અને ટુ બંને આપેલું હોય તો? એવું નહીં હોય, બરાબર? એ તમારે ખાતરી છે, એવું નહીં આવે. રીટા ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. ઓકે, અને અગર એવું આવી જાય તો તમારે જોવાનું કે એના પછી ટુ આપેલું હશે. શું હશે? ટુ. ઓકે, રીટા ઇઝ ક્લેવર. હવે ક્લેવર છે, હોશિયાર છે, ઠોઠ છે, એ પણ વિશેષણ કહેવાય. તો ક્લેવર એ વિશેષણ છે, અને વિશેષણની પછી ખાલી જગ્યા આવે તો તમારે ઇનફ મૂકવાનું. રીટા ઇઝ ક્લેવર, તે હોશિયાર છે અને તે પાસ એની એક્ઝામ. ઇનફ ટુ પાસ એની એક્ઝામ, તે કોઈ પણ એક્ઝામ પાસ કરી શકે એમ છે. જ્યારે રીટા ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ, એ જાડી છે કે જે દોડી શકે એમ નથી. વાક્યમાં તમને વુડ દેખાય અને એના પછી લાઇક અથવા પ્રેફર આવી જાય તો તમારે ખાલી જગ્યામાં ટુ મૂકી દેવાનું. ઓકે, વાક્યમાં તમને વુડ દેખાય
અને એના પછી જો રેધર આવતું હોય કે રેધર આવતું હોય તો તમારે એના પછી ખાલી જગ્યા આવે એમાં ધ્યાન મૂકી દેવાનું. તમને વાક્યની અંદર ઓલ, ધ ઓનલી, એવરીથિંગ, સમથિંગ, એનીથિંગ, સુપરલેટિવ એવું કંઈ દેખાય તો તમારે ખાલી જગ્યામાં ધેટ રાખવાનું. જેમ કે ઓલ ધેટ, ધ ઓનલી, પછી ખાલી જગ્યા કોઈ આવે છે તો ધેટમાં મૂકી શકો છો. તમને વાક્યની અંદર નો, નન કે નથિંગ દેખાય અને ખાલી જગ્યા આવી જાય, ઓપ્શનમાં બટ દેખાય તો પહેલાં પ્રાયોરિટી બટની આપવાની. ધ સેમ તમને દેખાય તો પાછળ તમારે એઝ લખી દેવાનું. કોઈ સ્થળની વાત કરવામાં આવેલી હોય તો પ્લેસીસ માટે આપણે વેર. કોઈ સમયની વાત કરવામાં આવે છે તો કે વેન, ક્યારે. કોઈ રીઝનની વાત હોય તો કે વાય. અને કોઈ મેનરની વાત હોય તો કે હાઉ. તમે કેવી રીતે કરો છો તો કે હાઉ. ઓકે, હાઉથી પ્રશ્ન પૂછો તો તમને મેનર એટલે કે એની રીત મળે. વાયથી પૂછો તો એનું કારણ મળે. વેનથી પૂછો તો સમય મળે ને વેરથી પૂછો તો સ્થળ મળે. ઓકે, પ્રશ્નાર્થ કે નકાર વાક્યની અંદર એની આવશે અને હકાર વાક્યમાં સમ આવશે. જુઓ, પ્રશ્નાર્થ કે નકાર વાક્ય હોય જેમ કે ધેર ઇઝ નોટ ચીઝ, ધેર ઇઝ નોટ એની ચીઝ. શું આવશે? એની ચીઝ. હવે એની કેમ આવ્યું? કારણ કે અહીંયા નકાર છે. જો નકાર હોત અથવા તો પ્રશ્નાર્થ હોત તો તમારે વાક્યની અંદર ખાલી જગ્યા હોય એમાં એની મૂકવાનું. પણ હકાર વાક્ય છે, ધેર ઇઝ સમ ચીઝ. ઓકે, કારણ કે વાક્ય કેવું છે? હકાર છે. અને આ વાક્ય કેવું હતું? નકાર હતું. ઓકે, ચલો, વાક્યની અંદર શરૂઆત ઇટ ઇઝ કે ઇટ વોઝથી થતી હોય, ઇટ ઇઝ કે ઇટ વોઝથી થતી હોય અને પછી ખાલી જગ્યા આવે તો કર્તા વિભક્તિ મૂકવાની. આપણે પર્સનલ પ્રોનાઉન શીખીએ છીએ અત્યારે, બરાબર? તો એની અંદર કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિમાં શું હોય? ક્રિયાના કર્તા હોય. એટલે કોણ કોણ હોઈ શકે? હી હોઈ શકે, સી, આઈ, વી, યુ, ઇટ, ધે. બરાબર? આ બધા ફર્સ્ટ પર્સન છે. કેવા છે? ફર્સ્ટ પર્સન, મતલબ પહેલી લાઈનવાળા છે એમ. કર્તા કહેવાય. કર્તા, કર્તા વિભક્તિ છે. હી, સી, આઈ, વી, યુ, ઇટ, ધે. હવે આવું ક્યારે આવશે? જ્યારે ઇટ ઇઝ કે ઇટ વોઝથી થતી હોય ત્યારે આવશે. જો લેટ, બિટવીન કે પ્રિપોઝિશન આવી જાય અને એના પછી ખાલી જગ્યા આવે, જનરલી તો લેટ જ આવશે તમારી. લેટ ઇમ્પોર્ટન્ટ છે. લેટ પછી ખાલી જગ્યા તો લેટ હિમ, લેટ હર, લેટ મી, લેટ અસ, લેટ યુ, લેટ ઇટ, લેટ ધેમ. એનો મતલબ અહીંયા બીજા નંબરની કર્મ વિભક્તિ મૂકવાની. અહીંયા ખાલી જગ્યા આવે, લેટ પછી ખાલી જગ્યા આવે તો કર્મ વિભક્તિ મૂકવાની. પછી જે આપેલું હોય, હિમ આપેલું હોય કે હર આપેલું હોય, મી આપેલું હોય, આ શું છે ખબર છે? આ હીનું હિમ થાય, સીનું હર થાય, આઈનું મી થાય, વીનું અસ થાય, યુનું યુ જ રહે, ઇટનું ઇટ રહે, ધેનું ધેમ થાય. આ એ જ છે. ઓકે, કોઈ વાત છે એ બે વ્યક્તિઓની વચ્ચે છે. બે વ્યક્તિઓની વાત થાય છે તો ઇઝ અધર. કેવું? ઈચ અધર. પણ બે કરતાં વધુ વ્યક્તિઓની વાત હોય તો વન અનધર. બરાબર? અને બેની વચ્ચે હવે વહેંચણી કરવાની છે. જો બે જણની વચ્ચે વહેંચણી કરવી હોય તો બિટવીન કરવાનું. બે કરતાં વધુની વચ્ચે વહેંચણી કરવી હોય તો અમોંગ કરવાનું. અને ન ગણી શકાય તેની વચ્ચે કરવું હોય તો એમિડ કરવાનું. એમિડ. વહેંચણીની વાત છે, બેની વચ્ચે હોય તો બિટવીન, બે કરતાં વધુની વચ્ચે હોય તો અમોંગ, ન ગણી શકાય તેની વચ્ચે હોય તો એમિડ. હંમેશા વાક્યમાં જોવાનું તમારે કે તમને સિનિયર દેખાય, જુનિયર દેખાય, સુપિરિયર કે ઇન્ફેરિયર, તો એના પછી ખાલી જગ્યા હોય તો ટુ મૂકી દેવાનું. સિનિયર ટુ, જુનિયર ટુ, સુપિરિયર ટુ, ઇન્ફેરિયર ટુ. ઓકે, વાક્યમાં તમને ઇફ કે અનલેસ જોવા મળે અને એની સાથે શું જોવાનું? ઇફ કે અનલેસ. એની સાથે એક વાક્ય સાદા વર્તમાન કાળનું છે તો બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું હશે. આપણે ટેન્સની અંદર જોયું હતું. જો સાદા ભૂતકાળનું હશે તો બીજું વાક્ય પણ કેવું છે? જો વુડ અને વર્બવાળું. ઓકે, જો પૂર્ણ ભૂતકાળનું હશે તો એની સાથે વુડ, હેવ, પીપી રૂપ આવશે. ડન?
ઇફ અને અનલેસનું એક વાક્ય સાદા વર્તમાનકાળનું છે તો બીજું સાદા ભવિષ્યકાળનું, એટલે કે બીજું વાક્ય શેલ અને વિલ સાથે વર્બ હશે. એક વાક્ય સાદા ભૂતકાળનું હશે તો બીજું વાક્ય કેવું હશે? વુડ સાથે વર્બ હશે. પૂર્ણ ભૂતકાળનું હશે તો વુડ સાથે હેવ હશે અને એના સાથે પીપી રૂપ હશે. આ વસ્તુ આપણે ટેન્સમાં જોયું હતું. વાક્યમાં બાય પછી સમય આપેલો હોય, એક્ઝામ્પલ તરીકે બાય 2025 આ સમય આપેલો કહેવાય, અને એની અંદર ખાલી જગ્યા આવે તો વિશ્વ હિન્દુ પરિષદ મૂકવાની. એટલે શું વળી? તો કે વિલ હેવ પીપી રૂપ. એનું શોર્ટ નામ છે વિશ્વ હિન્દુ પરિષદ. આપણે યાદ રાખવા માટે વિલ હેવ પીપી રૂપ. બાય પછી સમય આવે છે એટલે તમારે વિલ હેવ પીપી રૂપ. બાય પછી સમય આવે એટલે વિશ્વ હિન્દુ પરિષદ. તો બાય પછી સમય આવ્યો કે હા બાય 2025 આવ્યું, તો તમારે ખાલી જગ્યાની અંદર વિલ હેવ પીપી રૂપ એટલે ગોટ. મતલબ મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. અને ભૂત કૃદંતનું રૂપ છે એને જ આપણે પીપી રૂપ કહીએ છીએ. તો યુ વિલ હેવ ગોટ ધ જોબ બાય 2025. હવે આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક, ખાલી જગ્યા ડિનર. જુઓ આ હેડનું સ્થાન તમારે કઈ જગ્યાએ હશે એ તમારે જોવાનું છે. હેડ અહીંયા છે, આઈ હેડ. તો હેડની પછી ખાલી જગ્યા આવે છે તો તમારે શું કરવાનું? એ રીતે યાદ નહીં રાખી, ચલો બીજી રીતે રાખીએ કે બિફોરની પહેલાં હેડ આપેલું છે, મતલબ પહેલાં હેડ આપેલું હશે તો પછી બિફોર લખી દેવાનું. જો હેડ પાછળ આપેલું હશે, જો હેડ પાછળ આપેલું છે તો આગળ આફ્ટર લખી દઈશું આપણે. આઈ હેડ ફિનિશ માય હોમવર્ક બિફોર ડિનર. ડિનર પહેલાં મારું હોમવર્ક પૂરું થઈ ગયું. આઈ અરાઇવ્ડ આફ્ટર ધ ટીચર હેડ કોલ્ડ ધ રોલ. ઓકે, તો વાક્યમાં તમને હેડ દેખાય છે તો કે હા દેખાય છે. અહીંયા પણ મને હેડ દેખાય છે. ઓકે, હેડ પછી પીપી રૂપ આપેલું હોવું જોઈએ, ખાલી હેડ નહીં, હેડ પીપી રૂપ. તો હા પીપી રૂપ પણ છે, ફિનિશ્ડ, હેડ કોલ્ડ બંને છે. ઓકે, હેડ પીપી રૂપ, અહીંયા પણ હેડ પીપી રૂપ આપેલું છે. એનો મતલબ આપણો નિયમ લાગુ પડશે. હેડ પીપી રૂપ આપેલું છે, આપણો નિયમ લાગુ પડશે. આઈ હેડ ફિનિશ માય હોમવર્ક. બિફોરની પહેલાં હેડ હોવું જોઈએ તો કે છે, એટલે અહીંયા બિફોર મૂકવાનું થાય ન થાય. અને આફ્ટરની પછી હેડ હોવું જોઈએ તો કે હા છે, તો આફ્ટર અહીંયા મૂકવાનું થાય ન થાય. ઓકે, ચાલુ વર્તમાન કાળ. જો તમને વાક્ય ચાલુ વર્તમાન કાળનું દેખાય છે તો તમારે એમ, ઇઝ, આર અને આઈએનજી મૂકી દેવાનું. અમુક શબ્દો એવા પણ છે, લુક, સી, વોચ, હિયર, ઇન્દ્રિયવાળા જે હોય ને, અને કીપ. આવા જે છે એ બધાને પાછળ જનરલી એમ, ઇઝ, આર, આઈએનજી વાળું રૂપ મળી જશે તમને. હવે વાઇલ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કેવું? વાઇલ. ચલો વાઇલ સાદા વર્તમાનકાળ અથવા સાદા ભૂતકાળનું હોય તો સાદા વર્તમાનકાળમાંથી ચાલુ વર્તમાનકાળમાં અને સાદા ભૂતકાળમાંથી ચાલુ ભૂતકાળનું બનશે. એક્ઝામ્પલ તરીકે એમ, ઇઝ, આર આઈએનજી વાળું છે તો એ વોઝ, વેર આઈએનજી વાળું બનશે. ઓકે, અહીંયા પહેલું બન્યું છે, જો અહીંયા ચાલુ વર્તમાનકાળનું બની ગયું. જો સાદા વર્તમાનકાળમાંથી કેવું બને છે? ચાલુ વર્તમાનકાળ. ક્યારે? જ્યારે વાઇલ આપેલું હોય ત્યારે. એક વાક્ય સાદા વર્તમાનકાળનું હોય તો બીજું વાક્ય ચાલુ વર્તમાનકાળનું, એટલે બીજું વાક્ય કેવું હોય? એમ, ઇઝ, આર આઈએનજી વાળું હોય. જો એક વાક્ય સાદા ભૂતકાળનું હશે તો બીજું કેવું હશે? ચાલુ ભૂતકાળનું હશે. ઓકે, એ રીતે છે. અને વાઇલ પછી ખાલી જગ્યા આવે તો આઈએનજી વાળું રૂપ મૂકવાનું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. હવે સિન્સ છે ને એ ચોક્કસ સમય માટે છે. સિન્સ છે એ ચોક્કસ સમય માટેનું છે, એટલે કે એક્ઝેક્ટ સમય 6 વાગ્યાનું 1995થી 2 જૂનથી કે માર્ચથી કે મંડેથી એક્ઝેક્ટ આવે. એવું નહીં કે 5 દિવસથી, આપણે 2 કલાકથી, એવું નહીં. જો સિન્સ એટલે ચોક્કસ સમય અને ફોર એટલે સમયનો ગાળો. જેમ કે 5 મિનિટ પણ ક્યાંથી તો નહીં ખબર, 2 વીક પણ ક્યાંથી, અડધો કલાક ક્યાંથી, એવર ક્યાંથી, લોંગ ટાઈમ પણ કેટલો ટાઈમ, 7 મહિના પણ ક્યાંથી, 6 દિવસ પણ ક્યાં. એક્ઝેક્ટ કે મંડે છે, 2008 છે, જૂન છે,
એક્ઝેક્ટ ટાઈમ, જો એક્ઝેક્ટ ટાઈમ આવે તો સિન્સ મૂકવાનું અને સમયનો ગાળો આવે તો ફોર મૂકવાનું. ઓકે, હી હેઝ બીન લિવિંગ ઇન પેરિસ, 2008થી રહે છે, એનો મતલબ અહીંયા સિન્સ લખવું પડે આપણે. કારણ શું? ચોક્કસ સમયગાળો છે 2008થી. એવું નથી કહેતા કે છેલ્લા 5 વર્ષથી કે છેલ્લા 10 વર્ષથી રહી, એવું નથી વાત થઈ અહીંયા. સિન્સ 2008. ઓકે, પણ જો અહીંયા વી હેવ બીન ટોકિંગ 30 મિનિટ, અહીંયા એક્ઝેક્ટ ક્યાંથી વાત નથી થઈ, બરાબર? તો અહીંયા સમયનો ગાળો આપેલો હોય એટલે અહીંયા ફોર મૂકવાનું. ઓકે, પછી પ્રિપોઝિશન. પ્રિપોઝિશન ઇન, ઓન, ઓફ, ફોર, ફ્રોમ, વિધાઉટ, બિફોર, આફ્ટર, આ બધા હોય ને એના પછી તમારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. જ્યારે સી, સ્મેલ, હિયર, કીપ, સ્ટાર્ટ, સ્ટોપ, અવોઇડ, બિઝી, ત્યારે પણ તમારે શું કરવાનું? આઈએનજી વાળું રૂપ મૂકવાનું. ક્યારે? જ્યારે વાક્યની અંદર આ શબ્દો દેખાય, આ બધા શબ્દો દેખાતા હોય તમને, આમાંથી ગમે તે એક, એટલે બધા ના હોય, બરાબર? તો તમારે વર્બનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. જ્યારે ઓર્ડર, રિક્વેસ્ટ, એડવાઇઝ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ આવા શબ્દો દેખાય ત્યારે તમારે ટુ સાથેનું ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું. અને એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે હંમેશા ડુ, ડઝ, ડીડ અને મોડલ કેવા? કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, વુડ, આ બધા જે છે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલે જ્યારે પણ વાક્યમાં ખાલી જગ્યા આપેલી હોય અને એમાં ડુ, ડઝ, ડીડ અને મોડલ ઓક્ઝિલરી જે કેવા છે? કેન, કુડ, મે, માઇટ, શેલ, આ બધા જે છે એની પાછળ તમારે ક્રિયાપદનું મૂળ રૂપ જ લગાવવાનું. એના સિવાયનું ઈડીવાળું રૂપ હોય કે આઈએનજીવાળું રૂપ હોય એ બધું નીકાળી દેવાનું. જ્યારે નામની આગળ એક કરતાં વધુ વિશેષણો આવે ત્યારે એનો ક્રમ કયો હોવો જોઈએ? એનો ક્રમ હોવો જોઈએ સુદાસ કોમ્પ્યુટર લાયા, એસ દાસ કોમ્પ્યુટર લાયા, SU સુદાસ કોમ્પ્યુટર લાયા, સુદાસ કોમ્પ્યુટર, શું એટલે SU, દાસ DAS, દાસ અને કોમ્પ. જ્યારે નામની આગળ એક કરતાં વધુ વિશેષણો લાગે, જેમ કે કોઈ વસ્તુની વાત છે, કોઈ ખુરશીની વાત છે જે ઊંચી છે, નીચી છે, એનું વર્ણન પછી કે સારી એ છે, ઊંચી એ છે, ગોળ છે, રેડ કલરની છે, લાકડામાંથી બનેલી છે અને બેસવા માટે હેતુ છે, આટલું બધું હું કહું તો મારે એનો ક્રમ કયો જાળવવો? તો ક્રમ જાળવવા માટે આ આપેલું છે સુદાસ કોમ્પ્યુટર લાયા. એટલે કે પહેલાં તમારે સાઇઝ જોવાની એની, નાની છે, મોટી છે, લાંબી છે કે ટૂંકી છે. પછી વર્ણન કરવાનું, સારી છે, ખોટી છે, યુઝફુલ છે કે નકામી છે. પછી એજ જોવાની, ઓલ્ડ છે, યંગ છે, ન્યૂ છે. એના પછી શેપ જોવાનો, રાઉન્ડ છે, સ્ક્વેર છે, કેવો છે. એના પછી કલર જોવાનો છે. એના પછી ઉદ્ભવ ક્યાંથી થયો છે, ઉદ્ભવ વુડનનું છે, ગોલ્ડન છે. એના પછી પદાર્થ કયો વપરાયો છે, તો કે આયરન, પ્લાસ્ટિક, વુડ. હેતુ શું છે એનો? વોકિંગનો છે, સિટિંગનો છે, રાઇટિંગનો છે, શું છે? ઓકે, આ બધું તમારે એક્ઝામમાં નહીં આવે, પણ ક્યાંક 3-4 શબ્દો આપી દીધા હોય તો એને સિક્વન્સમાં આ રીતે હોય. એક વાક્ય, 3 વાક્ય આપેલા હોય અને એમાં સિક્વન્સ તમારે ગોઠવવાનું ના થાય, પણ સાચું વાક્ય શોધવાનું થાય અને આ રીતે જ બધું આપેલું હોય તો આ સિક્વન્સ મેન્ટેન કરવાનો થાય. જો કે તમારી એક્ઝામમાં આવું પૂછાશે નહીં, પણ ક્યાંક એનાથી સારા લેવલની એક્ઝામ હોય તો આવું પૂછી શકે. જેમ આપણે વિશેષણની વાત કરી એવા સંખ્યાવાચક વિશેષણો પણ આવે. કોઈ વાક્ય છે એની અંદર જો ફર્સ્ટ એ ઓર્ડિનરી ક્રમવાચક પહેલાં પ્રાયોરિટી આપવાની, પછી મૂળ સંખ્યા કઈ છે તો કે 5 અને પછી આવૃત્તિવાળી સિંગલ, ડબલ, ટ્વાઇસ, એ રીતે ફર્સ્ટ, સેકન્ડ, લાસ્ટ, એ રીતે 5, 4 એ તો સિમ્પલ છે. એ રીતે આ સિક્વન્સ જાળવવાનો થાય. એક કરતાં વધુ ક્રિયા વિશેષણો આવે ત્યારે શું કરવાનું? એક કરતાં વધુ ક્રિયા વિશેષણો. ક્રિયા વિશેષણ એટલે શું? ક્રિયાના અર્થમાં વધારો કરે એવા. તો ક્રિયા વિશેષણની અંદર શું હોય? મેનર કેવી રીતે થાય છે? સ્વીટલી થાય છે. તો કે જગ્યા કઈ હતી? ઇન ધ ટાઉન હોલ. ક્રિયા થઈ તો જગ્યા કઈ હતી? ટાઉન હોલમાં. સમય કેટલોથી થયો? તો કે સિન્સ આટલાથી. તો આ એક એનો શું કહેવાય? ક્રમ કહેવાય. હેર, હેયર ને ધેર આ બે શબ્દો તમને દેખાય, તમારે વાક્ય બીજું સાદા વર્તમાનકાળનું જ હોય. હેર અને ધેર તો વાક્ય સાદા વર્તમાનકાળનું જ હશે. ઓકે, હવે વિભક્તિનો ક્રમ.
જ્યારે તમે કોઈ સારું કામ કરો તો તમારે શું કરવાનું? તમે 3 જણા હોય ધારો કે, અને સારું કામ કર્યું કોઈ, તો તમારે પહેલી પ્રાયોરિટી કોને આપવાની? શિષ્ટાચારની વાત છે. તો પહેલાં ત્રીજા જણની, એટલે કે પેલો, તું અને હું, એટલે ત્રીજો પર્સન પેલો, બીજો પર્સન તું અને પહેલો પર્સન હું. ક્રેડિટ હું છેલ્લે લઈશ. શિષ્ટાચારની વાત છે. જો કોઈ સારું કામ કર્યું હશે તો પહેલાં એને હી, પેલો, પછી બીજો પુરુષ એટલે કે તું અને પહેલો એટલે કે હું. પણ જો કંઈ ખરાબ કૃત્ય કર્યું હોય તો પહેલાં હું ગુનેગાર છું. તો પહેલાં હું આઈ, તું યુ અને તે હી. આ રીતે ક્રમ જાળવવાનો થાય. કોઈ સારું કામ કરો તો 3, 2, 1 ફોર્મમાં, અને કોઈ ખરાબ કામ હોય તો 1, 2, 3 ફોર્મમાં. ઓકે. જ્યારે બહુવચન નામને અંતે એસ લાગેલો જ હોય, ઓલરેડી હોય, જેમ કે ગર્લ્સ, તો માત્ર એને આ એપોસ્ટ્રોફી લગાવવાનો. એપોસ્ટ્રોફી પછી એસ નહીં મૂકવાનો. જેમ કે ગર્લ્સ હાઈસ્કૂલ, આના પછી એસ નહીં મૂકવાનું, ન કે ખોટું પડશે. ઓકે. જેમ કે બોયઝ, તમે કે અહીંયા એપોસ્ટ્રોફી ચિહ્ન છે એટલે એસ મૂકી દો એટલે સાચું પડે, પણ એવું નહીં હોય. એપોસ્ટ્રોફી પછી એસ નહીં લગાવવાનો. ક્યારે? જ્યારે ઓલરેડી એસ મૂકેલો હોય ત્યારે. ઓકે. એટલે આ બંને વાક્ય સાચા જ છે. હવે જો પાછું આવ્યું આગળ ધ નંબર ઓફ અને અ નંબર ઓફ જોયું હતું, એવું ને એવું આ છે મેની અ અને અ ગ્રેટ મેની. જ્યારે તમને મેની અ દેખાય એટલે એક વચનનું જ મૂકવાનું. મેની અ સ્ટુડન્ટ ઇઝ પ્રેઝન્ટ ટુડે, એક વચનનું ક્રિયાપદ જ મૂકવાનું. જ્યારે અ ગ્રેટ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ટુડે, અહીંયા બહુવચનનું ક્રિયાપદ આવશે. એટલે ટૂંકમાં તમારે ધ નંબર ઓફ, અ નંબર ઓફ, મેની અ અને અ ગ્રેટ મેની એ ફિક્સ જ છે કે મેની અ આવે એટલે એક વચનનું ક્રિયાપદ જ મૂકવાનું. પછી ચાહે ગમે તે લખેલું હોય. અને અ ગ્રેટ મેની આવે એટલે તમારે બહુવચનનું જ ક્રિયાપદ મૂકવાનું થાય. યાદ આવ્યું? આ ધ નંબર ઓફ અને અ નંબર ઓફ યાદ આવ્યું હશે. આગળ આપણે કર્યું હતું કે ધ નંબર ઓફ ગર્લ્સ, અહીંયા એસ લાગેલો હતો છતાં પણ આપણે ઇઝ મૂકી હતું. અને અ નંબર ઓફ ગર્લ્સ આર પ્રેઝન્ટ ટુડે. ઓકે. પછી તમને ક્યાંય અસર્ટેન દેખાય તો એક વચન નામ જ મૂકવાનું, પણ સર્ટેન દેખાય તો ખાલી એની અંદર બહુવચન નામ આવશે. ઓકે. હવે એક કરતાં મોટી સંખ્યા હોય તો પણ આ શબ્દો છે કે જે એક વચનમાં રહેશે. જેમ કે 100 છે, 100, 1000, ડઝન, મિલિયન, બિલિયન. આ બધાની પહેલાં આ બધાની પહેલાં એક કરતાં મોટી સંખ્યા હોય એટલે કે 100 તો ઓકે, પણ 200 હોય કે 500 હોય કે 1000 હોય તો પણ તમારે એને એક વચનમાં જ રહેવા દેવાનું. જેમ કે 200, 10 મિલિયન, 3 ડઝન. તો આની પાછળ એસ લગાવવાની જરૂર નથી. એસ લગાવવાની જરૂર નથી. ઓકે. એસ લગાવવાની જરૂર નથી. પણ અમુક એવા છે કે એક વચન બહુવચન સરખા જ હોય. જેમ કે ડિયર, શીપ, બિસોન, ઇલ્ક, ફિશ, ટ્રુથ, કોલ્ટ, સાલ્મોન, રેન્ડિયર અને સ્વાઇન. આ બધા કેવા છે? એક વચન અને બહુવચન સેમ જ છે. ઓકે. હવે અમુક એક વચન સ્વરૂપમાં હોય પરંતુ બહુવચન તરીકે એનો ઉપયોગ થાય. જેમ કે પીપલ છે, એક વચન જેવા છે પણ બહુવચનમાં જ વપરાય. ક્રૂ છે, બહુવચનમાં વપરાય. પોલ્ટ્રી બહુવચનમાં વપરાય. ઓડિયન્સ બહુવચનમાં. જુરી બહુવચનમાં. કેવેલરી બહુવચનમાં. અને પોલીસ છે એ પણ બહુવચનમાં વપરાય છે. એટલે લાગે છે એક વચનમાં પણ વપરાય છે બહુવચનમાં. તો એવાય હશે કે જે દેખાતા હશે બહુવચનમાં પણ હશે એક વચન તરીકે ઉપયોગ થાય એનો. હા હોય. ન્યૂઝ છે એ બહુવચન છે ને, પણ તમારે એક વચનમાં વાપરવાનું. એને એક વચનમાં વાપરવાનું. વેજીસ છે એક વચનમાં. ઇનિંગ્સ, ક્રિકેટ્સ, મિઝલ્સ, એઇડ્સ, આર્મ્સ, પોલિટિક્સ, મેથેમેટિક્સ, બિલિયર્ડ અને ડ્રોપ્ડ. આ બધા કેવા છે? એ બધાનું એસ લાગેલો હોય એટલે આપણને લાગે બહુવચનમાં. હા, બહુવચન સ્વરૂપમાં છે છતાં પણ એને આપણે એક વચનમાં જ વાપરવાના. ઓકે. હવે ગણી શકાય એવું અને પ્રવાહી અથવા ગણી શકાય નહીં એવું. ગણી શકાય એવું હોય ત્યારે ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુનો ઉપયોગ થશે. ફ્યુ એટલે શું? ફ્યુ મની, એટલે કે મની છે જ નહીં, નકારોની વાત છે એમ. પછી અ ફ્યુ એટલે થોડા ઘણા છે. અને ધ ફ્યુ એટલે
થોડા છે પણ ઘણા છે એમ. ટૂંકમાં આ એકદમ નકાર છે, અહીંયા ફ્યુ આપે, આ ફ્યુ છે એ એકદમ નકાર છે, અફ્યુ છે થોડું હકાર છે, અને ધ ફ્યુ એનાથી થોડું સારું છે, મતલબ થોડા પ્રમાણમાં તો છે એમ કે હું તમને આપી શકું એમ. જ્યારે અફ્યુ છે એટલા નથી કે હું તમને આપી શકું, મારા માટે પૂરતા એટલા જ છે એમ. જ્યારે ધ ફ્યુ છે થોડા ઘણા હું તમને આપી શકું એટલો છું સક્ષમ. ઓકે, એ જ રીતે આ તો વાત થઈ ગણી શકાય એવી, ન ગણી શકાય એવી. પણ અહીંયા તો પ્રવાહી જથ્થો આપેલો હોય તો એના માટે તમારે લીટર વાપરવું પડે. વોટર છે, મનીની વાત કરી તો ફ્યુ, અફ્યુ કે ધ ફ્યુ આવ્યા, પણ લિટલ, અ લિટલ અને ધ લિટલ ક્યારે વપરાય છે? તો કે પાણીની વાત કરી. ચલો, લિટલ વોટર તો તમારે કાંઈ કામ નથી, વોટર છે જ નહીં. અ લિટલ એટલે કે થોડું પાણી છે, અને ધ લિટલ એટલે એટલું છે કે હું પી પણ શકું. બરાબર. ડાઈ ઓફ, હવે જ્યારે કોઈ મૃત્યુ છે એ ડિઝીઝના કારણે થાય છે તો તમારે ઓફ લગાવવાનું થાય. ઓફ. મૃત્યુ તમારે કોઈ કારણથી થતું હોય તો ફ્રોમ લગાવવાનું. મૃત્યુ હાર્નેસથી થાય તો ઇન લગાવવાનું, અને ડ્યુરેશનની અંદર થાય તો ડ્યુરિંગ લગાવવાનું. ઓકે, ડ્યુરિંગ વોર વગેરે વગેરે. ઓકે, ચલો. ડ્યુરિંગ, ઇન, ફ્રોમ અને ઓફ. જનરલી તમારે ડિઝીઝથી થવા માટે ઓફ લગાવવાનું થશે. ઓકે. કોઈ વસ્તુ છે, આપણે મેડ નહીં કહેતા, મેડ ફ્રોમ અથવા તો મેડ ઓફ, આ બે શબ્દો વાપરતા હોય છે, મેડ ફ્રોમ અને મેડ ઓફ. તો ક્યારે ફ્રોમ વપરાશે અને ક્યારે ઓફ વપરાશે? મૂળ વસ્તુ બદલાય ત્યારે ફ્રોમ વપરાય, અને મૂળ વસ્તુ ન બદલાય ત્યારે ઓફ વપરાય. જેમ કે દૂધમાંથી હું ચીઝ બનાવું છું તો દૂધ રહેતું નથી, એટલે કે મૂળ વસ્તુ બદલાઈ જાય છે. તો ચીઝ ઇઝ મેડ ફ્રોમ મિલ્ક, એનો મતલબ દૂધ રહેતું નથી, ચીઝ બની ગઈ, દૂધ નીકળી ગયું. એનો મતલબ મૂળ વસ્તુ છે એ બદલાઈ જાય ત્યારે મારે ફ્રોમ મૂકવાનું. જો ચેર આર મેડ ઓફ વુડ, લાકડામાંથી લાકડું જ રહ્યું, એના માટે તમારે ઓફ મૂકવું પડશે. શું મૂકવું પડશે? ઓફ. ન બદલાય. શું છે? ન બદલાય. ઓકે. હવે કોઈ સાથે તમે સહમતિ દર્શાવો છો, એગ્રી, આઈ એગ્રી, એગ્રી વિથ અને એગ્રી ટુ. એગ્રી વિથ ક્યારે મૂકવાનું? જ્યારે કોઈ પર્સન સાથે તમે સંમત છો ત્યારે. પણ કોઈ પ્રપોઝલ છે કે કોઈ ડિસિઝન છે એની સાથે તમે સંમત હોય તો તમારે ટુ મૂકવાનું. જો પર્સન સાથે હોય તો તમારે વિથ મૂકવાનું. ઓકે. એગ્રી વિથ ક્યારે? જ્યારે કોઈ પર્સન હોય. અહીંયા તમને વચ્ચે ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા આપેલી હોય, એગ્રી ખાલી જગ્યા અને આઈ એગ્રી ખાલી જગ્યા યુ. તો અહીંયા ટુ એ આપેલું હોય અને વિથ એ આપેલું હોય, ઓપ્શનમાં એ બધું આપેલું હશે. તો અહીંયા પર્સન આપેલો હોય એટલે તમારે સમજવાનું કે મારે વિથ મૂકવાનું છે. બાય, અહીંયા બાય જોડે ખાલી જગ્યા આપેલી હશે, અહીંયા કાર, બસ, ટ્રેન એ બધું લખેલું હશે. તો વ્હીકલની આગળ તમારે બાય મૂકવાનું. બાય ટ્રેન, બાય બસ, બાય પ્લેન વગેરે વગેરે. પણ જો ફૂટ છે, એક એવું છે ફૂટ, FOOT, તો બાય ફૂટ તમે ઘણી વખતે ઉપયોગ થઈ જાય, પણ ફૂટ આવશે એટલે તમારે ઓન જ મૂકવાનું. શું મૂકવાનું? ઓન ફૂટ. એ જ રીતે આનો ઇંકમાં પણ ઉપયોગ થાય. જુઓ, ઇંક હોય ત્યારે ઇન મૂકવાનું. આમ તો જનરલી આપણે કોઈ સાધનનો ઉપયોગ કરીએ ને તો વિથ મૂકીએ. વિથ નાઇફ સાધનનો ઉપયોગ કરીએ એટલે શું મૂકીએ? વિથ. પણ ઇંક માટે એવું છે કે ઇન મૂકવાનું. શું મૂકવાનું? ઇન. અર્લી અને લેટ તમને વાક્યમાં દેખાય છે ત્યારે તમારે બાય પછી સમય આપેલું હોય ત્યારે અર્લી અને લેટ આવશે. ઓકે. એક જ વાક્યમાં એટ પછી એક જગ્યા આપેલું, એક જ વાક્ય છે અને એમાં બે પ્લેસીસ આપેલા છે, એક પ્લેસીસ અને બીજું પ્લેસીસ. તો પહેલું પ્લેસીસ જે હશે એમની આગળ એટ મૂકવાનું અને બીજું હશે એની આગળ ઇન મૂકવાનું. જેમ કે અમદાવાદ છે અને એની અંદર નરોડા છે, બરાબર? તો એટ નરોડા ઇન અમદાવાદ, મતલબ જે મોટું છે એની આગળ ઇન મૂકી દઈશું, એટલે કે બીજું છે એની આગળ ઇન. અને આ એટ ક્યારે મૂકવાનું? જ્યારે પહેલું છે એની આગળ એટ. એટ નરોડા ઇન અમદાવાદ. ઓકે. ફેવર ગણી શકાય એવું હોય એટલે ફેવર. જેમ કે ધેર આર ફેવર ધેન 20 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, મતલબ ગણી શકાય એટલા સ્ટુડન્ટ છે એટલે ફેવર લખ્યું આપણે. પરંતુ ગણી ન શકાય તો કે જો પેરેન્ટ્સ ટેક લેસ ઇન્ટરેસ્ટ ઇન ચિલ્ડ્રન ધેન મની. હવે ઇન્ટરેસ્ટ
એને આપણે ગણી શકાય તો કે ના, તો એના માટે લેસ વપરાય. શું વપરાય? લેસ. ઓલ્ડર અને એલ્ડર શું છે? ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ એનું સુપરલેટિવ ઓલ્ડેસ્ટ થાય. એ જનરલ સેન્સમાં વપરાય, એટલે કે મારા તમારા બધાના સેન્સમાં વપરાશે ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ. પરંતુ તમારા કુટુંબના એક જ કુટુંબના સભ્યો છો તમે, એક જ કુટુંબના સભ્યો હોય તો એલ્ડર અને એલ્ડેસ્ટ વપરાશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે મિસ્ટર પટેલ ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર શાહ. આ બંને એક ઘરના સભ્ય નથી, જનરલ સેન્સમાં વાત થાય એટલે આપણે ઓલ્ડર મૂક્યું. હી ઇઝ એલ્ડર ઓફ 2 બ્રધર્સ. અહીંયા શું આવશે? અહીં એલ્ડર અથવા એલ્ડેસ્ટ આવશે, બરાબર. હી ઇઝ એલ્ડર અથવા તો એલ્ડેસ્ટ ઓફ 2 બ્રધર્સ. કેમ એલ્ડર કે એલ્ડેસ્ટ આવશે? એનું કારણ શું? કારણ કે એક જ આ 2 બ્રધરની વાત છે ને હી તેની વાત છે. આ બધા સંબંધ કેવા છે? એક કુટુંબના છે, એટલા માટે એલ્ડર કે એલ્ડેસ્ટ આવશે. જ્યારે ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ ક્યારે આવશે? જનરલ સેન્સમાં આવશે. ઓકે, થોડા શબ્દાર્થ જોઈ લઈએ આપણે. હોમોનિમ્સ કોને કહેવાય? જેના ઉચ્ચાર સરખા હોય, જેમ કે ડિયર અને ડિયર. ઉચ્ચાર સરખા છે પણ સ્પેલિંગ અને અર્થ કેવા છે? અલગ અલગ. DEER અને DEAR. તમને પૂછે ડિયર અને ડિયર એ હોમોનિમ્સ છે અથવા તો હોમોનિમ્સનું એક્ઝામ્પલ આપો, તો હોમોનિમ્સ એટલે શું? ઉચ્ચાર સરખા હોય, સ્પેલિંગ અને અર્થ અલગ હોય, બરાબર. આ ડિયરનો સ્પેલિંગ અલગ, આનો અલગ. અને આ ડિયર એટલે હરણ થાય ને આ ડિયર એટલે પ્રિય થાય ને મોંઘું થાય. તો હવે એનું બાયફર્ગેશન જોઈએ. આ હોમોનિમ્સ હતું, આ હોમોગ્રાફ છે. હોમોગ્રાફ એટલે શું? સ્પેલિંગ એ સરખા હોય અને ઉચ્ચારે સરખો હોય. તો શું થાય? ખાલી અર્થ જ અલગ હોય. જેમ કે આ ડિયર એટલે પ્રિય થાય ને આ ડિયર એટલે મોંઘું થાય. બંને સરખું છે છતાં પણ. હિટ્રોનિમ્સ એટલે શું? હેટ્રોનિમ્સની અંદર સ્પેલિંગ સરખા હશે, સ્પેલિંગ સરખા. રિઝાઇન પણ આ રિઝાઇન એટલે શું? આ રિઝાઇન એટલે આપણે રિઝાઇન આપીએ છીએ ને, નોકરી છોડી દઈએ છીએ, રિઝાઇન નહીં આપતા, એ રિઝાઇન છે. જ્યારે આ રિઝાઇન એટલે શું? ફરીથી સાઇન અગેઇન, એ રિઝાઇન છે. ઓકે, એટલે ઉચ્ચાર અલગ છે. રીસાઇન અને રિઝાઇન ઉચ્ચાર એ અલગ છે અને અર્થ પણ અલગ છે, પણ સ્પેલિંગ બંનેના સરખા છે. કોન્ટ્રોનિમ્સ એટલે શું? અર્થ જે પરસ્પર વિરોધી હોય. જે કે કોઈ સ્ક્રીનની વાત કરું તો હાઇડ અને શો, આ બે એકબીજાના કોન્ટ્રાસ્ટ વિરોધી કહેવાય. પેરોનિમ્સ એટલે શું? જો બિસાઇડ અને બિસાઇડ્સ, આ બિસાઇડ અને આ બિસાઇડ્સ, એનો મતલબ શું થાય? આ બિસાઇડ એટલે બાજુમાં, બિસાઇડ્સ એટલે ઉપરાંત થાય. જેમ ગુજરાતીમાં આપણે કરીએ છીએ ને એવું જ છે. હવે પેલિન્ડ્રોમ્સ, આ છે પેલિન્ડ્રોમ્સ. શું છે? પેલિન્ડ્રોમ્સ એટલે શું? ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, સ્પેલિંગ એક જ મળે. જેમ કે મેડમને આમથી વાંચો કે આમથી વાંચો, જુઓ આમે મેડમ થાય અને આમે મેડમ થાય. આઈને આમથી વાંચો કે આમથી વાંચો, આને આમથી વાંચો કે આમથી વાંચો. રેફરને આમથી વાંચો કે રેફર, રડાર કે રડાર. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, સ્પેલિંગ એક જ મળે, તો એને પેલિન્ડ્રોમ કહેવાય. પણ પેલિનગ્રામ કોને કહેવાય? આખું વાક્ય જેવું તમને ઊંધું મળી જાય. જેમ કે ડમીટ એમ મેડ, તો ડમીટ આઈ એમ મેડ. ટૂંકમાં આખું વાક્ય છે ને, આખું વાક્ય તમને ડાબેથી વાંચો કે જમણેથી વાંચો એક જ વાક્ય મળે, તો એને પેલિનગ્રામ કહેવાય. એવું વાક્ય કે જેમાં આખી એબીસીડી આવી જાય, એને આપણે પેનોગ્રામ કહેવાય. શું કહેવાય? પેનોગ્રામ. અ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ ઓવર લેઝી ડોગ. પેક માય બોક્સ વિથ 5 ડઝન લીકર જગ. ઓકે, આ બંને એવા છે કે જેની અંદર આખી એબીસીડી આવી જાય, અને આખી એબીસીડી આવી જાય તો એને શું કહેવાય? પેનોગ્રામ. શું કહેવાય? પેનોગ્રામ. ઓકે, હવે એક્ઝામની અંદર થોડા તમારે વોકેબની અંદર મેં સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, આઇડોમ્સ આ બધું તમને લેક્ચરની અંદર કરાયેલું જ છે, બરાબર. અમુક મેલ ફિમેલ બાકી હતા, તો કે મેન છે એનું સ્ત્રીલિંગ વુમન કહેવાય, મેનનું વુમન. સનનું છોકરો તો છોકરી એટલે સન ને ડોટર. ફાધર તો મધર. હસબન્ડ તો વાઈફ, મેલ તો ફિમેલ. બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો. ધ્યાન રાખજો, બરાબર. સન ઇન લો તો ડોટર ઇન લો. જેન્ટલમેન તો લેડી, પછી જેન્ટલ વુમન ના કરતા, જેન્ટલમેન તો લેડી.
ફાધર ઇન લો તો મધર ઇન લો, કાઉન્ટ તો કાઉન્ટિસ, અંકલ તો આંટ, કિંગ તો ક્વીન, બ્રધર તો સિસ્ટર, એક્ટર તો એક્ટ્રેસ, વેઇટર તો વેઇટ્રીસ, ફાયરમેન વુમન, હસબન્ડ તો વાઇફ, ડૉક્ટર ફિમેલ. એ તો જોવા દો આપણે. ચલો વિઝાર્ડ અને વિચ ઇમ્પોર્ટન્ટ છે. વિઝાર્ડ અને વિચ, સર અને મેડમ, મોંક અને નન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મોંક અને નન, હીરો અને હિરોઈન ઇમ્પોર્ટન્ટ છે. નિફ્યુ અને નીસ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. નીસનો સ્પેલિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડક અને ડચીસ, પ્રિસ્ટ અને પ્રિસ્ટ્રીસ, પ્રિન્સ અને પ્રિન્સીસ, ગ્રૂમ અને બ્રાઇડ ઇમ્પોર્ટન્ટ છે. હેર અને હેરેસ, જીવ અને જુઈસ. ઓકે, આમાં ઇમ્પોર્ટન્ટ શું છે તો એક્ટર અને એક્ટ્રેસ, હોસ્ટ અને હોસ્ટિસ, માસ્ટર અને માસ્ટ્રીસ. ઓકે, સુલતાન અને સુલતાના આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે આપણે એનિમલનું જોઈએ. મેલ ફિમેલ એનિમલમાં જોઈએ તો કે બુલ એનું કાઉ થશે. બુલ અને કાઉ. અને બુલોક તો હાઈફર થાય. શું થાય? હાઈફર. એટલે કે ભેંસ અને પાડો એ રીતે. બુલ અને કાઉ. ડોગ છે તો એનું બીચ. રોસ્ટર ને હેન એ ઇમ્પોર્ટન્ટ છે. રોસ્ટર ને હેમ. રામ અને ઈવ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને ડ્રેક અને ડક પણ ઇમ્પોર્ટન્ટ છે. ટોમ એન્ડ જેરી કહીએ ને, ટોમ મોલી. સ્ટેજ અને ડુ. સ્ટેજ અને ડુ. પછી આ પણ ઇમ્પોર્ટન્ટ છે. જેન્ડર ઘૂસ. બક અને ડુ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બેર અને શો. પછી પીકોક અને પી હેન ઇમ્પોર્ટન્ટ છે. બુલફ્રોગ અને કાવ ફ્રોગ. ફોક્સ અને વિક્સન ઇમ્પોર્ટન્ટ છે. હવે એનિમલ અને એના બચ્ચાને શું કહેવાય તો કે ડક છે તો ડકલિંગ કહેવાય. બીચ તો મતલબ ડોગના ગલુડિયાને શું કહેવાય? પપ્પી કહેવાય. ક્વીન છે તો એનું કિટન. ગોટ છે તો એનું કીડ કહેવાય. ઘૂસ તો ઘૂસલિંગ. ડુ તો ફોન. હિન્ટ તો કાફ. ઈવ તો લંબ. ડિયર તો ફોન. ઝેબ્રાનું ફોલ. ચીતાનું કબ. જીરાફનું પાછું કાફ. કાંગારૂનું જોય. ઈગલનું ઇગ્લેટ. પછી હેન તો ચીક. કાવનું કાફ. ડકનું ડકલિંગ. ઈવનું લેમ્બ. સોનું પિગલેટ. ટાઈગરનું કબ. એલિફન્ટનું કાફ. ઓકે, પછી ઇમ્પોર્ટન્ટ નથી, જવા દો. કેમલ છે એનું કાફ થાય પાછું. વેલનું પણ કાફ થાય. ડોલ્ફિનનું પણ કાફ થાય. જુઓ તમે કેટલા બધા છે કાફવાળા. રાઇનોનું પણ કાફ થાય છે. હિપ્પોપોટેમસના બચ્ચાનું પણ કાફ કહેવાય. એના પછી એ કઈ જગ્યાએ રહે છે એ, જેમ કે રેબિટ છે ઉંદર, સોરી સસલું. ઓકે, સસલું છે એના બેબીને કીટ કહેવાય. અને ક્યાં રહે તો કે હચ. ડોંકી એનું બચ્ચું છે ફોલ. અને ક્યાં રહે છે? સ્ટેબલમાં. કેમલ કાફ શેડમાં. ફિશ છે એ એક્વેરિયમમાં. એના બચ્ચાને ફ્રાય કહેવાય છે. સ્વોન સિગ્નેટ અને પક્ષી ક્યારે નેસ્ટમાં રહેશે? બરાબર, માળામાં રહેશે. ઓસ્ટ્રીચ ચીક એ પેન તબેલામાં. પેન. ઈમુ એ પણ પેનમાં રહેશે. એનું બચ્ચું ચીક. પીકોક પીચીક એવિયરીમાં. ઓકે, કાઉ છે એ બોર્ન. હોર્સનું ઇમ્પોર્ટન્ટ છે. હોર્સ તો સ્ટેબલ ઇમ્પોર્ટન્ટ છે. શીપ છે અને એનું પેન થાય ઇમ્પોર્ટન્ટ છે. ચિકન કૂપ. ગોટ છે એ શેડમાં રહે. બકરી શેડમાં ઇમ્પોર્ટન્ટ. ડક છે એ નેસ્ટની અંદર માળામાં. ડોગ છે એ કેનાલમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડોગ કેનાલ.
ઓકે, હવે જેન્ડર, આ જેન્ડરની વાત કરીએ આપણે. ધારો કે અહીંયા જેન્ડર આ છે, એને આપણે એનો મતલબ ટ્રાન્સફર કરવું થાય. GANDER જેન્ડર એટલે નર હંસ કહેવાય, અને જેન્ડર એ જાતિ થાય. તો આપણે મોંક એટલે નર સાધુ અને સાધ્વી એટલે નન. બેચલર અને સ્પિન્સ્ટર, કુંવારો છોકરો હોય એને બેચલર કહેવાય, અને કુંવારી છોકરી એને સ્પિન્સ્ટર કહેવાય. એનું ફિમેલ કાઉન્ટેસ. લેડ એનું લાસ. ઓક્સ બળદ અને કાઉ. હોર્સ મેર. ડોગ તો કે બીચ. રામ તો યુ. બક તો કે ડુ. ડ્રેક તો ડક. કોલ્ટ તો ફિલી. ગેન્ડર તો ગુઝ અથવા જેન્ડર તો ગુઝ. ઓકે, નરહંસ એટલે મતલબ. સ્ટેજ તો હિન્ડ. ફોક્સ તો વિક્શન. આગળ જોઈએ. બ્રાઇડ ગ્રૂમ તો બ્રાઇડ. વિડોવર અને વિડો. વિડોવર અને વિડો એટલે શું થાય? વિધવા. નેફ્યુ અને નીસ. ડ્રોન બી. રોસ્ટર હેન. એડમ અને ઇવ. ઓકે, જનરલી સ્ત્રીલિંગ તરીકે વપરાય છે ફ્રેન્ડ, મૂન, સ્પ્રિંગ, ઓટમ, અર્થ. અને પુલ્લિંગ તરીકે વપરાય છે વિન્ટર, ટાઈમ, સમર, સન, ડેથ વગેરે. જ્યારે કોમન તરીકે ફ્રેન્ડ છે, ઇનેમી, સ્પાઉસ, બેબી, મોનાર્ક, આ બધા કોમન તરીકે વપરાય છે. શું કહેવાય, મેલ નહીં ફિમેલ નહીં, કોમન છે. બરાબર. અમુક સ્પેલિંગ છે તમારે યાદ રાખવા જેવા છે, જેમ કે NIECE. તમે અહીંયા જુઓ, આઈ અને ઈનું મેચિંગ જુઓ. તમે આઈ અને ઈ જુઓ. અહીંયા જો રિસિપ્ટ જુઓ, રિસિપ્ટ RECEIPT. ડિસીવ જુઓ, DECIVE. એ જ રીતે પરસીવ જુઓ, પરસીવ, CEI. અમુકમાં આ સી છે એ ફોકસ કરો. સી, એના પછી EI આવશે અથવા એની પહેલાં EI આવશે. મતલબ સીની જોડે ઈ છે પણ આગળ છે કે પાછળ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર. એનિમલ અને એનું યંગ વન એટલે કે ઓફસ્પ્રિંગ એટલે કે એનું બચ્ચું. તો કે વેલ છે એનું કાફ થાય. ટર્ટલ તો હચલિંગ થાય. વોર્મ તો વોર્મલેટ. હોર્સનું ફોલ. શીપનું લમ. ગોટનું કિડ. મેન તો એનું બેબી કહેવાય. બીનું લાર્વા થાય. સ્ક્વેરલનું પેપ. સ્નેકનું સ્નેકલેટ. ફ્રોગ ડેડકો તો એનું ટ્રેડપોલ થાય બચ્ચું. ઓવલ તો ઓવલેટ. હેર તો લાર્વેસ્ટ. પછી લાયન અથવા ટાઈગર હોય તો એનું કબ કહેવાય. પિજિયોનનું સ્કબ કહેવાય. સ્વોનનું સિગ્નેટ કહેવાય. રેબિટ હોય એનું બની. મંકીનું ઇન્ફન્ટ. મોસ્કીટો તો નિમ્ફ. ડીટ તો ફોન. ડોગનું બીચ. કેટનું કિટન. બટરફ્લાયનું કેટરફિલર. હેનનું ચિકન. ડકનું ડકલિંગ. ઓપોઝિટ જેન્ડર બુલ છે એટલે કે ઓક્સ છે તો એનું કાઉ. હવે બળદ અને ગાય હતું, એવી જ રીતે ભેંસ અને પાડો હોય તો બુલોક અને હાઇફર. કોક રોસ્ટર તો એનું હેન. ફોક્સ અને વિક્સન. મોંક અને નન. એબોટ એબેસ. ડોગનું બીચ થાય. વિઝાર્ડનું વિચ થાય. આપણે શું જોઈ રહ્યા છીએ તો કે મેલ ફિમેલ જોઈ રહ્યા છીએ. એડમનું ઇવ. રામનું યુ. બકનું ડુ. સ્વિનનું સો. સ્ટેજનું હેન. હર્ટનું રો. બેચલરનું સ્પિન્સ્ટર. વિડોવરનું વિડો. આ બંને મોસ્ટ IMP. બીવ તો બેલ. સર તો ડેમ. મોન્સર મેડમ. માસ્ટર તો મિસ્ટ્રેસ. ગોડનું ગોડેસ. નેફ્યુ નીસ. કેન્ડર ગૂસ. અને ગ્રૂમ અને બ્રાઇડ. ઓકે, અમુક આ કેવા છે? પ્લુરલ ફોર્મ. મતલબ બ્રધર છે તો એનું બ્રધન થાય. REN લાગે છે. પ્લુરલ, આ એક વચન છે, આ બહુવચન છે. ડાઈનું ડાઈસ. લેડી તો લેડીઝ. ગાય ગાઈઝ. ઓકે, સ્પેલિંગ તમારે જોવાના છે. સ્પેલિંગ ધ્યાનથી જોજો. સ્પેલિંગ તમારે જોઈને લખવાના છે. ઘણી વખતે સ્પેલિંગ પૂછાય કે સાચો સ્પેલિંગ લખો. તો એવે સમ છે, એવસમ, તો સમ યાદ રાખવાનું અને એવે સમ.
ઓકવર્ડ કે ઓકવર્ડ તો WARD વર્ડ અને AWAK ઓક અથવા અવેક વર્ડ ઓકવર્ડ. મેસેન્જરમાં જુઓ મેસેજ છે એમાં AGE એજ અને મેસ, જ્યારે આમાં મેસ એન્જર. જીનિયસ ગોર્જિયસ, તે સ્પેલિંગ તમે જોઈ શકો GORGEOUS. આ બધા કેવા છે? પૂછાયેલા છે. ન્યુમોનિયા NEUMONIA, ન્યુમોનિયામાં P છે એ સાયલેન્ટ છે. એનેમિયા ઓકે, એનેમિયા. ઇનકોન્વેનિયન્સ. એન્વાયરમેન્ટ સ્પેલિંગ જુઓ ENVIRONMENT. કોણ ભરેલો ટેમ્પો રરી પડ્યો, તો કોન્ટેમ્પરરી એટલે કે સમકાલીન. કોણ ભરેલો ટેમ્પો રડી પડ્યો, કોન્ટેમ્પરરી. ઓકે. કેરોસીન, શું? કેરોસીન. રિસિપ્ટ તો RECEIPT. બિલીફ ઓકે. એવરેજ, એજ. એક્સિલરેટ. તમે લખશો ને એટલી વધારે મજા આવશે. ડાયનાસોર. હવે સિગારેટ પાછો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો સિગારેટનો સ્પેલિંગ તમારે જોવાનું. સિગાર અને એટ શું જોવાનું? જેમ કોણ ભરેલો ટેમ્પો ઇમ્પોર્ટન્ટ છે, કોણ ભરેલો ટેમ્પો રરી પડ્યો, એ જ રીતે સિગાર અને એટ. સિગાર એટ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. સોવરેન, એન્ડેવર, આ બધા સ્પેલિંગ તમારે એકવાર ધ્યાનમાં રાખવાના થશે. ઓકે. પછી પરીક્ષામાં કેવું પૂછાય ખબર છે કે પુઅર છે એનું નાઉન કે બનાવો, તો પુઅરનું નાઉન કેવી રીતે બનશે? જેમ કે ગરીબ છે તો એની ગરીબાઈ બનાવવાની છે. ગરીબ અને ગરીબાઈ તો પોવર્ટી. શું કીધું? નાઉન બનાવવાનું. તમને પ્રશ્ન પૂછાય પુઅરનું નાઉન બનાવો તો પોવર્ટી કહેવાનું, પણ પુઅરનું વર્બ બનાવવાનું કે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. જો પુઅરનું શું પૂછે છે નાઉન બનાવવાનું કે તો પોવર્ટી કરવાનું, પુઅરનું વર્બ બનાવવાનું કે તો ઇમ્પરવેરિસ. ઓકે. પછી ટેલ છે એનું નાઉન ટેલ. ક્લાઇમેટનું એક્લાઇમેટાઇઝ, એનું વર્બ અહીંયા જોવાનું તમારે. બ્લીડ છે એનું નાઉન તો કે બ્લડ. નીટનું નાઉન નોટ. સ્પીકનું નાઉન સ્પીચ. આ બધા નાઉન છે. ટૂંકમાં ક્રિયાપદ ઉપરથી નાઉન બનાવવાની વાત છે, પણ વર્બ બનાવવાની વાત નથી. જોજો લાઇસન્સનું વર્બ એસ લાગી ગયું. જો લાઇસન્સમાં સીની જગ્યાએ એસ લગાડ્યો અહીંયા. અબાઇડ તો અબોટ. સ્ટીલ તો સ્ટીલ્થ. સ્ટ્રેન્થ તો સ્ટ્રોંગ, સ્ટ્રેન્થમાંથી સ્ટ્રોંગ. બ્રીથ એનું એડજેક્ટિવ બ્રોડ. ડુનું નાઉન ડીડ. ડાઇનનું નાઉન ડિનર અને વીવનું નાઉન વુફ. તો અહીંયા નાઉન પણ આપણે બનાવી ચૂક્યા છીએ. તો મિત્રો મોટા ભાગના ઇંગ્લિશના બધા જ શોર્ટ ટ્રીકવાળા જે રૂલ્સ હતા એ મોટા ભાગના આપણે કવર કરી દીધા છે, અને વધુ માટે તમે આગળના વિડીયો જોઈ શકો છો જે આપણે ઓલરેડી પૂરેપૂરા કરાવી દીધા છે. મતલબ ઇંગ્લિશમાં આપણે અહીંયા બધું પૂરું થાય છે. ઓકે. મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.